મિત્રો મોબાઈલ પાણીમાં પડી જાય તો એના માટે શું કરવું? એકનું સજેશન છે કે પાણીમાં પડ્યો હોય ને તો પાણી સુકવવા માટે અહીં કે તાપણું કર્યું હતું ને પાછો ભડકો કરી અને તપી નાખી. પછી બીજાનું સજેશન એવું છે આ મારા મોટા ભાઈનું કે આપણે ફોનને ચાર્જિંગમાં મૂકી દઈએ. અને વિશાલનું સજેશન એવું છે કે શું કરવાનું ફોનને ચોખામાં મૂકી દેવાનું. ચોખામાં તો અમે કીધું તમારું નથી, તમારું તો ભડકાવાનું હતું. હા. અને અમાર ભાભીનું સજેશન એવું છે કે હેર ડ્રાયર માર દઈ અને હેર ડ્રાયર ને લઈ મહેનત તો જો કરે ઈ પણ મારે અમે જાવું ન જામનગર છો એટલે રિપેરિંગ માં પહેલા પછી તમને બધાને રખડાવું એ મારે હોતે એમને એના બેના ફોન ધોઈ લીધા નથી મારો હું લેવાનો ધોઈ દીધો કેવું કર્યું મારે રે ભાભીએ જો. પણ એમ ને તારા ફોન ધોઈને શું છે એક ને જો અંદર ગયા ફોન સાફ કરવા એમને તો ભેગો ભેગ ધોવાઈ જાત ને એમ એ હારું ને ધોવાય દરિયામાં ખારું પાણી હતું. પણ આમ જો અમાર સ્પીકર માં ને ચાર્જિંગ ની પ્લેન માં ને એમાં બધે ધૂળ જામી ગઈ હતી કોદળોત નીકળી જાત. ભાઈને પૂછજે ભાઈને આ કરે કયો એ હારું કહેવાય નદીમાં ધોવાય ફોન. આ પીન જાન જો લ્યો નદીમાં ન ધોવાય ખારું પાણી હોય એમાં. અને આ બે ને અમારે વેચી દેવાના છે કોઈને જોતા હોય તો કેજો. હવાય નું આય તો માથું પકાવ્યું હોય જાણે ઓલા બેન્ડ વાજા વાળા નીકળે ને એમ બે હારે જ વગાડતા હોય. એક હજી અમારા ત્રીજો અહીંયા છે જો ઈ ડિસ્કો કરવા વાળો છે જો લાડવો ખાવો છે તને આપણે ડિસ્કો હે તો હવે ફોન નું થા હે હું હું ઈ પૂછું એ મિત્રો કોમેન્ટ ફટાફટ કરવા માંડો અને શેર કરો એટલે મને ખબર પડે કે અમાર ફોન આ પાણી પડી ગયા નું કરવું શું. અને હારી એવી દુકાન હોય તો રિપેર કરાવવાની ખબર પડે જામનગરમાં. જામનગરમાં કોઈને દુકાન ઓળખીતી હોય સારી એવી ભાઈ ટૂંકમાં રિપેર કરવાવાળા તો ફટાફટ કહેવાય તો ફટાફટ રિપેર કરે. ભાઈ આ કઈક નવું લઈને આવ્યા કાઈ નહીં કાનમાં મેલ કાઢું ત્યાં એટલે કાનમાં તમે ડૂબી ગયા હતા ત્યાં કુંજ ને હાલે કુંજ અહીંયા બસ સાંભળો ઈ ભાઈ પડી ગયા જી ભાઈએ કાઢી દીધો ને એને આમાં ડકોરીને ધોઈ દીધો ફોની કે નીચે કાદવમાં તો વધારે પાણી કરી ગયું એમ ને. એટલે બિચારા ભાઈ કાઢી દીધો તો એમ કે આ કેટલું કોઈનું પાણી ઊંડું આ કોઈને ઉત્તરાયણ જેવું કઈ છે જ નહીં જો તડકે બેસી ગયા છે હો ના ફોન લઈ હા અમે કઈ ક્યાં ફોન છે તો અમે ધોયા નહીં આ આવ્યા જો બીજા રોવા માંડ્યા તા બિચારા પાણી પણ રોવા જ માંડ્યા ને હજી અઠવાડિયું થયું ફોન લીધો એનો આદુ ખાધું હે હવે તમે બે તો હું તમને કહેતી ખબર હે તમારા છોકરા ડાયા કેવાય કે આવા પપોડા જ માની ગયા જો એને ખબર પડે કે પક્ષીની પાંખો કપાઈ જાય ને એટલે આપણે પતંગ જ ચગાવી જો એકેય ચગાવ્યું હોય મને પણ ઈ તો એના બાપનામાં હોય ને તો છોકરાઓનામાં આવે હોડ એવા ટેટા ને બાપ એવા બેટા બાપ નથી સગાવતા ને એટલે છોકરા નથી સગાવતા. બાપના આ અમારા ભાઈને જ કહ્યું કે પણ આ તમારું નથી વગાડતો નકર કે હા એમ નથી નકર કે તમે બધા જો આ બાકી ફોર વગાડતી એ તો કહું બા એમ નહીં એને પપ્પાએ વગાડી હશે તો ઈ આમ વગાડતા હશે ને એમ એ નોતી આવી હવે એ નોતો આવો હા મારા સમયમાં તો આવું કઈ હતું જ નહીં. એય એટલે વિચારનું કે એમ થાય કે મારા સમયમાં નહોતું મારો છોકરો નહીં વગાડે ના ઈ નહીં જ વગાડે હા માથું ભાંગશે કોકનું છે તારું તો પેલા તારું તો પેલા જીભડાનો જોતો 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 ઓય હારી મોબાઈલ ની દુકાન કોમેન્ટ મારો હજી તમે શું કરો હો તમારે ધોઈ ફોન ધોઈ વયો જો ખીજડીયામાં ધોવાય છે એક જગ્યાએ મીઠા પાણીમાં